બનાસકાંઠાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. ભાજપના નેતા જગદીશ વિશ્વકર્માએ જ્ઞાનીબેન ઠાકોર પર કરેલી ટિપ્પણી હવે તેમને ભારે પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. જગદીશ વિશ્વકર્માના નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે. થરાદ હોય કે પાલનપુર, ઠાકોર સમાજની દીકરી અને સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના અપમાન બદલ ઠાકોર સમાજ રસ્તા પર ઉતરી આવ્યો છે. ઠેર ઠેર પૂતળા દહન અને સૂત્રોચ્ચાર કરીને જગદીશ વિશ્વકર્મા પાસે માફીની માંગ કરવામાં આવી રહી છે. આ લડાઈમાં હવે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પણ મેદાને આવ્યા છે. તેમણે આક્રમક તેવર બતાવતા જગદીશ વિશ્વકર્માને આડે હાથ લીધા છે. ગુલાબસિંહ રાજપૂતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ગેનીબેન એ માત્ર ઠાકોર સમાજની નહીં પણ સમગ્ર બનાસકાંઠાની દીકરી છે અને જો તેમની સામે કોઈ આંગળી ચીંધશે તો અમે ચૂપ નહીં બેસીએ. બનાસકાંઠાના બેન સાંસદ જ્ઞાનીબેન ઉપર જે રીતે ભાજપના પ્રદેશ પ્રમુખે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, આ વિસ્તારની નારીનું આબરૂ સન્માન એના ઓઢણામાં અને સાડીના પલ્લુમાં હોય છે. કોઈ પણ સ્ત્રી ઉપર જયારે આવી ટિપ્પણી કરતા હોય પર્સનલી ખરેખર એક રાજ્યના ભાજપના પ્રમુખને શોભા ના આપે. જ્યાં સુધી જગદીશ વિશ્વકર્મા માફી નહીં માંગે તેવી રીતે દરેક રાજ્યમાં આવેદનપત્રોનો વિરોધ કરવામાં આવશે. આજે હજારોની સંખ્યામાં અહીંયા થરાદ ખાતે તમે આવેદનપત્ર આપવામાં આવ્યા છે. અહીંયા જયારે અમે આવેદનપત્ર આપવા આવ્યા તો આ જ સરકારની પોલીસે અહીંયા મહિલાઓને ગાળો કાઢી છે. મહિલાઓને પુરુષ પોલીસ દ્વારા અડી ના શકાય તેમ છતાં ધક્કા મારવામાં આવ્યા છે. આ નારી સન્માનની વાતો કરનારી આ સરકારમાં નારીઓનું ક્યાંય સન્માન નથી. ભાજપના પ્રમુખથી લઈને ભાજપની આ પોલીસ સુધી તમામ લોકો જો નારીઓની આબરૂ લેવા બેઠા હોય તો કોની પાસે લોકો જશે? આજે પોલીસે મહિલાઓની સુરક્ષા કરવાની હોય કે આબરૂ લેવાની હોય, અમને આજે પ્રશ્ન થઈ રહ્યો છે. જે રીતે વિશ્વકર્મા એ શબ્દ વાપર્યા અને હજી સુધી માફી નથી માંગી, એ એક શરમજનક છે. એક બાજુ નારીના સન્માનના નામે આખા ભારતની અંદર તમે તાયફાઓ કરતા હો અને જ્યારે અહીંયા ખરેખર ગુજરાતની અંદર એક સાંસદ તરીકે ચૂંટાયા છે, એને શું ગુનો કર્યો? જ્ઞાનીબેને સંસદની અંદર જ્યારે નારી વંદના બિલ આવ્યું ત્યારે એમાં એક પ્રશ્ન ઉઠાયો હતો કે ઓબીસી મહિલાઓને પણ આની અંદર આરક્ષણ મળવું જોઈએ. શું ખરેખર ઓબીસી મહિલાઓને આરક્ષણ ના મળવું જોઈએ? એમાં એ પ્રશ્ન ઉપર ગુનો કર્યો તો આ તો 100 વખત ગુના કરવાના છે. તમામ સમાજના પ્રશ્નો માટે હંમેશા જ્ઞાનીબેન લડ્યા છે. જ્યારે આવી રીતે અશોભની એકદમ ગરીબ પરિવારની, ગરીબ સમાજની દીકરી છે, ઠાકોર સમાજની દીકરી છે, ત્યારે આના પર આવા તમે આક્ષેપો કર્યા છે. ગમે તે ગરીબ પરિવારની, સુખી પરિવારની એની આબરૂ છે ને એક સાંસદને માટે જે આ શબ્દ વાપરે અમે વખોડીએ છીએ.